સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી અને વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને લોકોની સુવિધા માટે આજે માંગણી કરવામાં આવી છે. એનસીપીના યુથ પ્રેસિડેન્ટ એઝાઝ મિસ્ત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરીને ટ્રાફિક પોલીસ માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી અને વધતા તાપમાનને ધ્યાનમાં રાખી ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને લોકોની સુવિધા માટે આજે માંગણી કરવામાં આવી છે. એનસીપીના યુથ પ્રેસિડેન્ટ એઝાઝ મિસ્ત્રીએ સુરત શહેરના પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરીને માંગ કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરના મુખ્ય ટ્રાફિક સિગ્નલો અને માર્ગો પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ લાંબા સમય સુધી ખુલ્લા તાપમાં ઊભા રહે છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. આ સમસ્યાના નિવારણ માટે વિવિધ માંગણીઓ કરવામાં આવી છે, જેમાં બપોરે 1 થી 5 દરમિયાન મુખ્ય સિગ્નલો પર ટ્રાફિક નિયંત્રણ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે. મોટા ટ્રાફિક સિગ્નલો પર શેડ અને કવર ફિટ કરવામાં આવે, જેથી પોલીસ કર્મચારીઓ સીધા તાપથી બચી શકે. ટ્રાફિક પોલીસ કર્મચારીઓને કુલિંગ જેકેટ, કેપ, સનગ્લાસ જેવા સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે. આ પગલાં ભરવાથી ટ્રાફિક પોલીસને ગરમીથી રાહત મળશે અને લોકોને પણ પરોક્ષ રીતે ફાયદો થશે, તેમ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.